જય માતાજી મિત્રો, એક ફરી નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે જવાના છે ખોડિયાર મંદિર, અને મારા મિત્રો જો આગળ જાય છે. અને તો આપણે હાલીને જવાનું છે. આજે એક્ઝામ પૂરી થઈ છે, મારે હતું 12મું. તો ચાલો આપણે ખોડિયાર મંદિર જઈ. હું તમને અડધે દેખાડીશ રસ્તામાં, ઠીક છે? તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. મેં અહીંયા 8 પૂરું કર્યું હતું, ત્યાં હું અત્યારે ઊભો છું. ત્યાંથી આગળ આપણે વર્તેજ રોડે જવાનું છે, બરોબર છે? તો ચાલો. નારી છોકરીવાળો રોડ આવી ગયો છે. જો એ 4 વ્હીલ આવે છે. કોને ખબર? આ હોટલું છે ને? હા, હોટલો ખટરા પડ્યા છે મિત્રો, જોઈ લો. અને હું ને અમારો ભાઈબંધ પૃથ્વી ખોડિયાર મંદિરે હાલીને જાય છે. પાસે ટ્રક આવે છે, ઉડાડી દેશે એટલે સાઈડમાં અહીંયા જેવી. જય હિન્દ, જય ભારત. જો થોડાક મિત્રો આગળ જાય છે. જો અહીંયાથી નારી છોકરી છે ને, બીજી ક્યાં જતી? અમદાવાદ જાય. બીજે સુરેન્દ્રનગર. ભાઈ તમારે કોઈને પૂછવું હોય આ રસ્તો ક્યાં છે? પૃથ્વીભાઈ બેઠા છે. એડ્રેસ દેજો. હા. અને મિત્રો જો આગળ આવેલા જાય છે. એક મિત્ર અહીંયા છે. જય ખોડિયારમાં લખી નાખજો, અમે પહોંચ્યું એટલે તમને દર્શન કરાવશું. તો ચાલો, બધા આગળ વહી ગયા છે, તો હું કાંઈ વયો જાઉં. 2 વાગી ગયા છે અને હજી અહીંયા પહોંચ્યા છે. સારું, હાલો મિત્રો, પાછું ચાલવાનું શરૂ કરી છે. હવે 1 કિલોમીટર જ છે. ઘડીક પોરો ખાઈ લીધો, કેમ કે બધા થાકી ગયા હતા, ભૂખ્યા થઈ ગયા હતા. ખાઈ લીધું, પોરો ખાઈ લીધો, ચા પણ પી લીધી. આપણે પાછા હાલતા થઈ. અને જો બધા મિત્રો આગળ જાય છે. જો કેરી ઉપાડે છે. એના આંબા હોય આ છોરાઈ જવાના છે. આ દખ્તરમાં છે ને હોનું ભર્યું છે મિત્રો. આ દખ્તરમાં હોનું ભર્યું છે. જો આ ભાઈ છે ને, આ ભાઈ જો આ મમ્મી હજી ખાતર જ પાડે છે. અને છે ને ચાર્જિંગ આમ ચોંટતું નહીં. ખોડિયાર મંદિર એક દુકાન ખુલ્લી છે. મમ્મી ખોડિયાર મંદિરે પહોંચી ગયો. 4 વાગી ગયા છે. મમ્મીનો પોયરો પહોંચી ગયો છે ખોડિયાર મંદિરે. 4 વાગ્યા હાલીને. ફોટોગ્રાફી હાલે છે. તો હાલો ઉપર જઈ આરામ કરી. આપણે અહીંથી ઘરે જવાનું છે બપોરે 12 વાગ્યે. ત્યાં લગીને આપણે અહીંયા જ રહેવાનું છે. 6 વાગ્યા આરતી થશે, તે દર્શન કરવાના છે. અને બહુ થાકી ગયા છે, હવે ઘડીક આરામ કરવી પછી મળું. 6 વાગ્યા આરતી થાય છે, તો કા 5:30 થશે, કા 6 વાગ્યે થશે. તો હું તમને બહારથી દર્શન કરાવી દઉં. અંદરથી એલાઉડ નથી કેમેરો, એટલે તમે બહારથી દર્શન કરી લો. મઢી છે ત્યાં જવાનું છે. અહીંયા જવાનું છે. મંદિર ઉપર પહોંચી ગયા છે. ગણપતિ દાદા છે, ભોળાનાથ છે, હનુમાન દાદા છે, બાપા સીતારામ છે, મેરડીમાં છે, સાવનમાં છે. સરસ મજાના ઝાડવા છે, બાપુની મઢી છે.
વાતાવરણ ખૂબ સરસ. નીચે પણ ભગવાન છે. નીચે દર્શન કરવા નથી જવું. આપણા નંદદાદા છે. ચાલો જો ખોડિયારમાં છે, અન્નપૂર્ણામાં છે. આપણે દર્શન કરી લેવી. અહીંયા ભટકાય એવું છે. અમે જરા બાપુ અહીંથી આપણે ઉપરથી નીચે છે. બાવણું દઈ દેવાનું. દેવાઈ ગયું છે. બધા બેઠા છે. સૂર્યપ્રકાશ કન્ટિન્યુ બ્લોગમાં રહી જાય. મઢિયાથી પાછા આપણે ઘરે જઈએ છીએ. જો બધા ઉતરે. અત્યારે પ્રોપર સવારના 8 વાગી ગયા છે. હવે આપણે અહીંથી જવાનું છે બહાર. હવે દર્શન બધા કરી લીધા છે. શું પૃથ્વીભાઈ કરી લીધા? તો હાલો હવે આપણે અહીંથી ઘર તરફ બહાર જઈએ. બહાર જઈને રિક્ષા પકડીશું. પછી રિક્ષામાં બેસવાનું છે, ટીંગાવાનું. હવે બધું ખુલ્લી ગયું મિત્રો. આજુબાજુમાં દુકાનો છે. તારે પૂછવી રમવું છે કઈ? નાનો છોકરો છો હજી? નાની બેન હાટું લેવું છે. લ્યો. નાની વસ્તુનો બહુ ભાવ છે મિત્રો, એમ કહેવા માંગે છે દીક્ષિતભાઈ. તમારું એવું કેવું છે ને? અન્યાય આપણા મિત્રો બહુ આગળ વયા ગયા છે. કે આડાવાળા ગયા વિના છે ને ડાયરેક્ટ બહાર જ જવાનું છે. હા, સીધો દરવાજો જ આવી ગયો. જો મિત્રો ખોડિયાર મંદિરની બહાર આ બધી 4 વ્હીલું છે. હવે આપણે અહીંયાથી રિક્ષા પકડવાની છે. રિક્ષા મળી જાય ને બેસી જાય એટલે જાવી. હા, થોડોક વહીવટ કરી લે. રિક્ષાનો થોડોક વહીવટ કરી લે એટલે આપણે રિક્ષામાં બેસીને જઈએ. 30 રૂપિયામાં કે છે. 30 રૂપિયામાં અહીંથી સિત્સર જવું બહુ મોંઘું પડે એટલે 20માં માનતા નથી. એક ભાઈ તો 40 દીધા, 40માંથી 30 આવ્યા, 30માંથી 20 આવતા નથી. માની ગયા લાગે છે. તો બધા ચડી જાય છે. સારું હાલો બેસી જાઓ. આવજો. તો ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયો છું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન ઓન કરી દેજો જેનાથી મારો પહેલો વિડીયો આવે. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં.